પશ્ચિમમાં મુક્તોએ જન્મ લીધો છે. થોડાક સમય પછી કામકાજ પ્રસંગે ધર્મદેવ અયોધ્યાથી છપૈયા આવ્યા ત્યારે ઘનશ્યામ પ્રભુ પણ સાથે આવ્યા. એક દિવસ ઘનશ્યામ છપૈયાની સીમમાં બાળ સખાઓ સાથે ફરતા ફરતા ગયા. અહીં એક પીપળાનું વૃક્ષ હતું. મિત્રો સાથે રમતા રમતા ઘનશ્યામ પીપળાના આ વિશાળ વૃક્ષ ઉપર ચડી ગયા અને પશ્ચિમ તરફ જોવા લાગ્યા. મિત્રોએ તેમને પૂછ્યું, ઘનશ્યામ, ત્યાં શું જુએ છે? ઘનશ્યામે કહ્યું, પશ્ચિમમાં મુક્તો પ્રગટ થયા છે. આજે ત્યાં અમારું અક્ષરધામ અવતાર લઈ પ્રગટ થશે. મિત્રો પણ સૌ પશ્ચિમ તરફ જોવા લાગ્યા, પરંતુ એ ભોળા મિત્રોને ન કાંઈ દેખાયું, ન કાંઈ સમજાયું. તેમને એવું જરૂર લાગ્યું કે ઘનશ્યામ કંઈક દિવ્ય ભવિષ્યવાણી ઉચ્ચારી રહ્યા છે. તે દિવસે સંવત 1841ના આસોની પૂનમ હતી.